મારા ઘરેથી દેશામાનું વ્રત રહેતા હતા એટલે મનમાં મને એમ થયું કે હું દેશામાનું વ્રત રહું. દેશામાનું વ્રત રહેતા હતા એટલે પછી મને વિચાર એવો આવ્યો કે હું હારો દેશામાનું વ્રત રહું. હું તે રાતે જાગરણ હોય તો બેને જાગરણ થાય એકલા એને કરવું પડે. તે મેં એને પૂછ્યું હું વ્રત રહું એમ. તેને કીધું વાંધો નહીં રહો ને એ કે. એટલે મને મનમાં એમ કહ્યું એટલે મેં દેશામાનું વ્રત રહેવાનું ચાલુ કર્યું. વ્રત ચાલુ કર્યું. દેશામાના વ્રત રહેતા હતા. નાની એવી સાપ મેલી ટાંકામાં અને દેશામાનું વ્રત રહેતા. 10 દિવસ માંડવી બનાવતા દેશામાની મંદિરમાં અને માંડવીમાં બધા દર્શન કરવા આવતા. પછી એક ફેર મને એમ થયું અમારા જીવતા અહીંયા રૂખડ ભગતે સમાધિ લીધેલી ત્યાં કાળે ના ભજન રાખ્યા એટલે કલાકારો હારા લાગ્યા. મઢડાથી મારા માસીને તેડાવ્યા. એને દેશામાનો પવન આવે છે એ આવ્યા. ઓલા કલાકારને એવું કીધું દેશામાનો ગરબો ગાને એક દેશામાનો ગરબો એને ગાયો અને મારા માસીને દેશામાં પ્રગટ થયા. એમ રાહડા જ લેતા હતા. તરત મને એવું થયું ને સીધું હું માની મોર પડી ગયો. માને કીધું માર તોય ભલે ને બચાવ તોય તું ભલે. મને આમ કાંઈક થઈ જ ગયું એટલે મને એને કંકુનો થાપો માર્યો એટલે કંકુનો થાપો લાગી ગયો અને તરત મને માતાજીનો પવન આવ્યો. દેશામાં રમ્યા. પછી ઘેરે આવ્યા નથી એટલે મેં મારા ઘરનાને વાત કરી કે હું આ નથી માનતો કંકુનો થાપો. એનું કારણ છે કે સાપામાં આવતું ફલાણાને પકડી ગયા કંકુ છે વિદ્યા છે. જો મારા કોઈ દેશામાં આવતા હોય તો વેચીને હવા વેચની થઈને નાની થઈને હાથમાં દર્શન આપે ને એ આ માંડવી હું બનાવું છું માતાજીની મોટ ભો પથારીએ મેં હૂતો 10 દિવસ ગમે ત્યારે દર્શન દેવા પડે. તમ તારે તમારા ઘરના કે એમ થોડા દર્શન દે એમ થોડો હું માનું મેં કીધું. પછી 2 દિવસ પછી અમે રાજકોટ માતાજીનું તેડું હતું ના ગયા હતા. નાથીને આવ્યા એટલે પછી સાંજે સૂતો હતો હું ભો પથારીએ. તે રાતે 2 વાગ્યે મને એમ થયું તે દીવો લે ને ગરબામાં કેટલું છે દીવો રામ નથી થઈ ગયો ને એમ જોવા ઊભો છો તો ના ધ્યાન ન ગયું. કંકુની ડબ્બી ઊંધી હોય છે ના ધ્યાન ગયું અને તરત માં એવા વ્યક્તિ હવા એકના નાંગણી થઈને રમે અંદર. ઘરનાને જગાડ્યા ફૂલડે શોખે વધાવ્યા. સારું મકાન હતા એટલે દવડા હતા ને તે દવડામાં ગરી ગયા. પણ મને એમ થયું આ લે મારે તો હાથમાં દર્શન કરવાના હતા પણ મેં તો વિશ્વાસ તોડ્યો નહીં. હું ભલે આજ ને કાંઈ મારા દર્શન દેશે મેં કીધું. પછી મારા બાએ ગામનાને વાત કરી ગોવણીને કે આજ તમારી ઘરે માતાજી રાતે આવ્યા થાય એમ. કે અમને ન કહેવાય કે પછી મને કીધું કે મુનાભાઈ માતાજી આવ્યા તો અમને ન જમે રાતે 2 વાગ્યે તમને ક્યાં કહેવા આવું કે કાંઈ વાંધો નહીં અમારા ભાગમાં નહીં એમ. પછી છેલ્લા દિવસે હાંજરી પધરાવા જાય એટલે બધી ગોવણી મારી ઘરે આવી માતાજીને થાને ત્યાં ભેગ્યું થાય કે મેં હેમત ચૌહાણની કેસેટ ચડાવી વિદાયની. એટલે બાઈ રોવા માંડ્યું એટલે તરત મને માતાજીનો પવન જ આવ્યો આમ થઈ ગયું. તરત ગોવણીને કીધું ખમ્મા ગોવણી રોવામાં હું તો માંડવીમાં જ છું. તે ગોવણી કે હવે થોડા માંડવીમાં હોય એમ કહે છે દવડામાં વીઆઈ ગયા રોતે હાંજરી પધરાઈ આવ્યું. પછી એ 7 દિવસ થયા તો માંડવી વીખતો હતો. એક રૂમાલ વીખ્યો, બીજો વીખ્યો, ત્રીજો વીખ્યો ને સીધા હાથમાં આવી ગયા અને કદાચ માતાજીનો પવન ચાલુ થઈ ગયો અને આખા ગામને ખબર પડવા માંડી. માણસો આવવા માંડ્યું. માણસો કાંઈ ખમાતું નહોતું. જે ઓલી ગોવણી બોલી છે ને એ ગોવણીએ તો એમ જ કીધું કે વાહ મારા ભાગમાં હશે તો દર્શન થયા એમ. સીધું પગમાં જ પડી ગયું અને પછી એના હાથમાં લઈને ઘરમાં મેલી આવ્યા. બોલો મા દેશા માતની જય.